गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। क्या कार्यक्रम था और किस तरह का? मैं शांति देवी चैरिटेबल ट्रस्ट चलाती हूँ, फाउंडर हूँ। आज हमने यहाँ पे बाल गरबा महोत्सव रखा है सनात बच्चों के लिए। किस तरह का आयोजन रखा था? हम लोग यहाँ पे सूरत में काफ़ी बड़े बड़े इवेंट्स होते हैं नवरात्रि के लिए, जिसमें पासेस रख के बुलाया जाता है। पर हमारा उद्देश्य ये है कि हम इन बच्चों के लिए रखें जिनके लिए कोई नहीं कर रहा है। पिछले साल हमने विकलांग बच्चों के लिए किया था, इस साल हमने सनात बच्चों के लिए किया है। 2 अलग अलग संस्थाओं से आए हैं बच्चे और इसके लिए हमने गांधीनगर से स्पेशल परमिशन लेके इन बच्चों को यहाँ बुलाया है। कौन कौन आया था? हमारे कार्यक्रम में जिग्नेश भाई पाटिल सर आए थे और कमिश्नर आए थे, सीपी सर अनुपम गहलोत जी आए हुए थे और काफ़ी कॉर्पोरेटर्स थे, एमएलएस आए हुए थे। મારું નામ પ્રકાશ નાગલા છે। હું અત્યારે શાંતિદેવી ચેરિટેબલ અમારા ટ્રસ્ટમાં કન્વીનર તરીકેની સેવા આપી રહ્યો છું। હવે અમને એવો વિચાર આવ્યો કે નવરાત્રિ તો બધા હરતા ફરતા હોય છે, આખી રાતના ઉજાગરા કરતા હોય છે, પણ જે બાળકોનું આગળ પાછળ કોઈ ના હોય એ બાળકોની નવરાત્રિનું શું, એવા અમારા વિચારને લઈને અમે આજરોજ અહીંયા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકોના ગરબાનું આયોજન કરેલું છે। અમે સુરતથી 2 થી 3 આશ્રમના બાળકોને અહીંયા બોલાવીને અમે આજે ગરબા રમાડી રહ્યા છીએ। સાથે સાથે બાળકોને અમે ગિફ્ટ આપવાના છીએ। અમારે 2-3 સ્પોન્સરો બહુ મોટી મોટી ગિફ્ટ બી આપશે અને બાળકોને અહીંયા બેસાડશું અને બાળકો સાથે અમે જમીશું બધા અને બાળકો આનંદિત થાય એવી જ અમારી પહેલી છે। નવરાત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, કેવું આયોજન? આજે શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સનાત બચ્ચો માટે બાલ ગરબાના આયોજન અહીંયા કરવામાં આવેલા છે અને નવરાત્રિ 30 તારીખે સ્ટાર્ટ થઈ રહી છે। એના પહેલે આપણા એવા અમારા પ્યારા બાળકો માટે, નાના દીકરા દીકરીઓ માટે જો ટ્રસ્ટ તરફથી એક સરસ મજાના જો ગરબાના આયોજન કરવામાં આવેલા છે, એના માટે તો સર્વપ્રથમ તો ટ્રસ્ટના તમામ મેમ્બરના અધ્યક્ષશ્રીને બધાને અભિનંદન આપું છું કે જે અમારા એવા બાળકો માટે ચિંતા કરી છે અને આ લોકો બાળકોના ખૂબ સરસ મજાના જે આજની ઇવનિંગ જાય એના માટે આ આયોજન થયા છે અને આવનાર દિવસોમાં બી અમે આપ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ખૂબ મોટા પાયે ગરબાના આયોજન થવાના છે જો અને મને ઉમ્મીદ છે કે અમારા તમામ વર્ગના તમામ સમાજના આપણા જો લોકો છે આ બધા જો માતાજીના આરાધના કરીને જો ગરબાને એન્જોય કરશે જો અને એના એન્જોય કરવા માટે આપણા શાંતિદેવી ટ્રસ્ટ તરીકે ઘણા બધા એવા સારા જો આપણા ટ્રસ્ટો છે જો એવા લોકોને ચિંતા કરીને કરાવે છે, તેના માટે બધાને અભિનંદન અને ફરીથી માતાજીની કૃપા તમામ સુરતવાસીઓ પર રહે એવી પણ માતાજી વિનંતી કરીએ છીએ। रिपोर्टर अरविंद राठौड़, सूरत।